જોબાળા ગામના મુખ્ય ચોક મિનારા પાસે મોતનો થાંભલો છેલ્લા 1 મહિનાથી થાંભલો ઊભો કર્યો છે પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ નથી। કોઈ દુર્ઘટના સર્જાય પહેલા વીજ વાયરોનું જોડાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા। ચૂડા તાલુકાના જોબાળા 66 કેવી સબ સ્ટેશનમાં જોબાળા, કરમડ, વેજળકા, વાણિયાવદર, મીણાપુર ગામોને આવરી લેવામાં આવ્યા છે અને વાડી વિસ્તારોની લાઇટ પણ આ સબ સ્ટેશનમાં આવરી લેવામાં આવી છે। પરંતુ છેલ્લા 1 મહિનાથી દિવસમાં 8 થી 10 વાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે। વીજકાપની અગાઉ જાણ કર્યા વિના અણધડ રીતે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે। મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી દેવામાં આવે છે, જેને લઈને ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ચૂડા પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જો કે દર ગુરુવારે ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી વીજકાપ મૂકવામાં આવે છે। જોબાળા 66 કેવીમાં આવતા એક ગામમાં ફોલ્ટ હોય તો બાકીના તમામ ગામોમાં વીજ પુરવઠો બંધ કરી દેતા અન્ય ગામના લોકોને વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવે છે। આ બાબતે રજૂઆત ઘણી વખત પીજીવીસીએલના અધિકારીઓને કરવામાં આવી છે પણ આંખ આડા કાન કરવામાં આવે છે। ચૂડા તાલુકાના જોબાળા ગામમાં મુખ્ય મિનારા ચોકમાં મોતનો થાંભલો ઊભો કરવામાં આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી થાંભલો ઊભો કર્યો છે પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ જ નથી। ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ હજી અધિકારીઓને કંઈ પણ હમું કરવાનો ટાઈમ જ નથી। ચૂડા તાલુકાના 66 કેવી સ્ટેશનમાં જોબાળા, કરમડ, વેજલકા, સતરિયાળા, મીણાપુર એવા 5 થી 6 ગામડા આવે છે। તેમાં વાડી વિસ્તારની લાઇટ અને ગામની લાઇટ આવે છે પરંતુ 1 મહિનાથી 8 થી 10 વાર એક દિવસમાં લાઇટ કાપવામાં આવે છે। ઉનાળામાં પીજીવીસીએલના કર્મચારીઓ નવરા બેઠા હોય છે। અત્યારે કહેવામાં આવે કે લાઇટ કાપ અગાઉ જાણ કરીને અડધડ રીતે મૂકવામાં આવે છે અને મેન્ટેનન્સનું બહાનું કાઢવામાં આવે છે। જો આ મેન્ટેનન્સ ઉનાળામાં કરવામાં આવે તો અત્યારે આ મેન્ટેનન્સ કરવાની જરૂર ન પડે। જો આ લાઇટનું નિવારણ કરવામાં આવે તો અધિકારીનો ખૂબ ખૂબ આભાર છે। અધિકારીને આંખ આડા કાન કરવામાં આવે છે।